અત્યારે વરસાદની ઋતુ અત્યારે ચાલુ હતી છે, બધા બીમાર પડે, વધારે શરદી થાય, તાવ આવે, ઉધરસ આવે, બરાબર. હવે બીમાર પડવું કોઈને ગમે? ગમે કોઈને? નહીં. બીમાર પડીએ તો માથું દુખે, તાવ આવે, પેટમાં દુખે, ઘણી બધી તકલીફ થાય. તો આપણે જે પણ કામ કરતા હોય એમાં આપણું ધ્યાન રહે નહીં. પછી દવા પીવી પડે, જરૂર પડે તો દવા પીવી પડે, ઇન્જેક્શન લેવા પડે, બરાબર. તો આપણે કોઈને બીમાર પડવું ગમે? તો આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં અમુક નાની નાની વાત છે એનું ધ્યાન રાખીએ તો બીમાર પડીએ નહીં, બરાબર. સૌથી પહેલી વસ્તુ આપણે લોકો ખાઈએ કે નથી? હાથે. હવે આપણે હાથ ધોયા વગર જો કંઈ પણ ખોરાક ખાઈએ, બરાબર, તો આપણા હાથમાં જે પણ કચરો ચોઈટો હોય, ધૂળ ચોઈટી હોય, રજકણ ચોઈટી હોય, ક્યાં જાય? પેટમાં. કોના પેટમાં જાય? પછી એ કચરો આપણા પેટમાં જાય એટલે શું થાય? પેટમાં દુખે, બરાબર, તાવ આવે, ઝાડા થાય, ઉલટી થાય, એવી બધી તકલીફ થઈ શકે. તો આપણે કોઈ પણ ખોરાક ખાઈએ એ પહેલા શું કરવાનું? હાથ ધોવાના. આપણે બધાને ખબર છે પણ આપણે ભૂલી જાય ને. શું કરવાનું? બપોરે જમવા બેસે ત્યારે બધાય ધોવો ને. સરસ. તો આ જ રીતે આપણે પણ હજી આપણે મોટા થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે ટૂંકમાં કંઈ પણ ખોરાક ખાઈએ એ પહેલાં આપણે હાથ ધોવાના, બરાબર. હાથ ધોવાના કેવી રીતે? પાણીમાં હાથ નાખી દઈએ અથવા પાણી આવી ગયું હાથ ધોવાય કે એમ નહીં, આખા હાથ છે ચોખ્ખા થવા જોઈએ. સાબુ અથવા લિક્વિડ હેન્ડ વોશ લેવાનું, બાકી સાદું પાણી હોય તો પાણીથી આમ ઘસવાનું, બરાબર. આપણે શીખવાડેલું છે ને, આપણે ટોટલ સ્ટેપ શીખવાડીએ એ રીતે કરવાનું. 6 સ્ટેપ કરીએ, બરાબર. એક આ સામે ઘસવાનું, પછી પાછળના ભાગે આ બીજો સ્ટેપ 2 વાર કરવું પડે ને 2 હાથમાં. પછી અંગૂઠો કેટલા ગણવાના? મનમાં 10 ગણવાના. કેટલા? 10. હવે બીજા હાથનો અંગૂઠો, આ ત્રીજો સ્ટેપ છે, બરાબર. પહેલો, બીજો, ત્રીજો. ચોથા સ્ટેપમાં 5 આંગળી ભેગી કરી અને વચ્ચે આંગળીના ટેડવા અને વચ્ચેનું કાઢું સાફ થઈ ગયું, બરાબર. આ રીતે 5મા સ્ટેપમાં મુઠ્ઠી હથેળીનો ભાગ છે પણ સાફ થવો જોઈએ. અને 6થા સ્ટેપમાં પાણીથી આખો હાથ સાફ કરી નાખવાનો, અને ચોખ્ખા કપડાં, ટુવાલ અથવા નેપકિનથી આપણે ક્લીન કરી નાખવાનું, લૂછી નાખવાનું, બરાબર. આ રીતે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ, જમીએ અથવા નાસ્તો કરીએ કે કંઈ પણ ખોરાક ખાઈએ, ફ્રૂટ ખાઈએ, ત્યારે પણ આપણે હાથ ધોવાના છે, બરાબર. બીજી વસ્તુ, આપણે હાથ તો ધોઈ લીધા, ખોરાક લઈને ખાઈએ ક્યાં નાખીએ? મોઢામાં. મોઢે ચાવાય કે નથી? હવે દાંતમાં સોડો હોય, દાંતમાં કેરી હોય કે દાંતમાં દુખતું હોય તો આપણે ચાવી શકીએ સરખું? બરાબર. હવે દાંત છે એને ચાવી ન શકીએ તો આપણે સરખું ખાઈ જ ન શકીએ. તો દાંતને ખેરી ન થાય, એમાં સડો ન થાય, એના માટે શું કરવાનું? બ્રશ કરવાનું. આપણે બ્રશ તો કરીએ, બધાય સવારે કરીએ, બરાબર. પણ આપણે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. સવારે તો કરીએ જ છે, રાત્રે સૂતી વખતે પણ બ્રશ કરવું જોઈએ, બરાબર. કારણ કે આપણે ખોરાક ક્યારે લઈએ? દિવસ દરમિયાન. સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ, રાત્રે જમીએ, બરાબર. તો આપણા દાંતમાં બ્રશ ક્યારે કરીએ? બીજા દિવસે સવારે. તો જો એ ખોરાક દાંતમાં ફસાયેલો રહે તો એ દાંતમાં જે ખોરાક ફસાયેલો હોય ને એને નાના નાના કીટાણુ હોય, જીવાણુ હોય, ખાવા આવે. ખોરાકની સાથે સાથે આપણા દાંતને ખાઈ જાય, એટલે આપણા દાંતમાં ખેરી થાય. પણ આપણે સૂતા પહેલા બ્રશ કરી લે તો ખોરાક ચોટેલો રહે કે ન રહે? નહીં. કોઈ પણ વસ્તુ ખોરાક છે આપણા દાંતમાં ચોટેલી રહે નહીં, તો આપણા દાંતમાં સોડો થવાની, ખેરી થવાની શક્યતાઓ ઘટી જાય. દાંત આપણા ચોખ્ખા રહે, બરાબર. બીજી વસ્તુ આપણે કહીએ તો સ્વચ્છતાની કરીએ. અંધારું હોય એકદમ કાદો કીચડ, બહાર કોઈ બેસવાનું કહે તો નીચે બેસે કોઈ? ન બેસે, બરાબર. ક્યાંય પણ આપણે કચરો હોય તો આપણે ક્યાંય બેસીએ નહીં, કારણ કે ચોખ્ખી વસ્તુ બધાને ગમે કે નહીં, બરાબર. તો સ્વચ્છતાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? આપણા ખુદથી કરવી જોઈએ ને. એના માટે શું કરવાનું? આપણે દરરોજ નાવાનું ને, દરરોજ નાવાનું, બરાબર. બીજી વસ્તુ, ચોખ્ખા કપડાં પહેરવાના, માથું ઓળાયેલું રાખવાનું, બરાબર.
તો આપણે સ્વચ્છ રહીએ, હેલ્ધી રહે, સ્વચ્છ રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. બરાબર. બીજી વસ્તુ કે આપણે જ્યાં પણ હોય ચોખ્ખું ક્યાં રાખવાનું? પહેલાં આપણું શરીર, પછી જ્યાં પણ હોય, એટલે અત્યારે સ્કૂલમાં છે, પછી ઘરે હોય, બરાબર, જે પણ વિસ્તારમાં હોય, જ્યાં પણ હોય એની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવાનો. અહીંયા હોય તો કચરો જ્યાં ત્યાં નહીં નાખવાનો, ડસ્ટબિનમાં નાખવાનો, બરાબર. કચરો હોય તો સાફ કરવાનો અથવા વધારવાનો નહીં. ઘરે હોય તો પણ આપણે કચરો છે જ્યાં ત્યાં નાખવાનો નહીં, ડસ્ટબિનમાં નાખવાનો, બરાબર. જેથી કરી જો કચરો જ્યાં ત્યાં નાખો તો એ કચરામાંથી ગંદકી વેળો થાય, ગંદકી વેળો થાય એટલે જીવાત થાય, મચ્છર થાય, માખી થાય, એમાંથી આપણે બીમાર પડીએ. તો આપણે ચોખ્ખા રહીશું તો આપણે જ તંદુરસ્ત રહીએ અને બીમારીથી દૂર રહીએ, બરાબર. એટલે પહેલાં આપણે ચોખ્ખું રાખવાનું શરીર, એના માટે દરરોજ નાહવાનું, દરરોજ નાહવાનું, ચોખ્ખા કપડાં પહેરવાના, આજુબાજુનો વિસ્તાર એટલે કે ઘર હોય, સ્કૂલ હોય, કોઈ પણ વિસ્તાર હોય આપણે એને ચોખ્ખો રાખવાનો, કચરો જ્યાં ત્યાં નાખવાનો નહીં, બરાબર. બીજી વસ્તુ, આપણે હાથેથી ખાઈએ, આમાં શું હોય? હાથમાં નખ એકદમ વધારે હોય એમાં શું જમા થાય? શું જમા થાય? મેલ. હવે આપણે હાથેથી ખાઈએ અને એમાં મેલ જમા હોય તો એ ખોરાકની હારે ક્યાં જાય? પેટમાં. પછી શું થાય? પેટમાં દુખે, ઝાડા થાય, ઉલટી થાય, અપચો થાય, બરાબર. તો આપણે સમયસર નખ વધારે થાય, વધે એકદમ, એના પહેલાં આપણે કાપી લેવા જોઈએ, બરાબર. આપણા નખ છે એ 10 થી 12 દિવસે વધે, તો આપણે નિયમ રાખવાનો, દર રવિવારે નખ કાપી લેવાના. ક્યારે કાપવાના? જો એક તો વધે નહીં, ટાઈમે ટાઈમે કપાઈ જાય, પ્લસ આપણે ભૂલાય પણ નહીં. ભૂલાય, રવિવારે રજા પણ હોય, અને નખ કાપતા કેટલી વાર લાગે? 5 મિનિટ થાય, પછી